વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ધોરણ 10માં ગણિતમાં 8મું પ્રકરણ ત્રિકોણમિતિ નો પરિચય. આ પ્રકરણ આજે આપણે કરવાનું છે. તો ત્રિકોણમિતિ ધોરણ 9માં આપણે શીખ્યા નથી, તો ધોરણ 10માં આ એકમ તમારા માટે થોડો નવો છે, પણ શીખવાનો અને દાખલા કરવાની બહુ મજા આવે એવું પ્રકરણ છે. એટલે દરેક વિદ્યાર્થીએ એક ધ્યાનથી સમજવું અને સાંભળવું, એટલે ખ્યાલ આવી જશે. તો આપણે શરૂઆત કરીએ કે આલેખની અંદર વાય અક્ષ અને એક્સ અક્ષ બે સંખ્યા રેખાઓ એકબીજાને કાટખૂણે છેદેલી છે. તો આ બે સંખ્યા રેખાઓમાં એક્સ એક્સ ડેશ આ એક સંખ્યા રેખા અને બીજી વાય વાય ડેશ, આ બે સંખ્યા રેખાઓ શૂન્યની અંદર શૂન્ય બિંદુ ઉપર છેદે છે. તો આ આલેખમાં આ પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. એમાં પ્રથમ ચરણમાં આપણે એક બિંદુ એ એવું લઈએ કે એમાંથી એક્સ અક્ષ ઉપર એક લંબ દોરેલો હોય એ બી, એટલે કે કાટખૂણે, અને આ ઉગમ બિંદુને આપણે સી કહીએ. તો સીમાંથી એ સાથે જોડેલો એક રેખાખંડ સી, તો એ બી સી કાટકોણ ત્રિકોણ થશે. અને સીએ રેખાખંડ એ એક્સ અક્ષ સાથે ધારો કે θ અંશનો ખૂણો બનાવે. θ એ ગ્રીક મૂળાક્ષરોમાં આલ્ફા, બીટા, ગેમા, થીટા, ઈટા આ બધા અક્ષરોનો આપણે ઉપયોગ કરીએ છીએ ગણિતમાં. તો એમાંનો એક આ થીટાને આપણે ખૂણાના માપ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી કાટખૂણો, ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી કાટખૂણો છે. ખૂણો બી કાટખૂણો હોય તો ખૂણો એ અને સી કેવા હોય? લઘુકોણ. માટે આપણે લખી શકીએ કે ખૂણો એ અને ખૂણો સી લઘુકોણ છે. એટલે કે થીટાનું માપ 90 કરતા નાનું, જ્યાં થીટા લેસ ધેન 90 અંશ. તો ત્રિકોણ એબીસી માં આ એક્સ અક્ષ ઉપરનું માપ છે, એટલે બીસી ને આપણે એક્સ લઈશું માપ, અને એબી નું માપ આપણે આ વાય અક્ષ પેરેલલ એટલે સમાંતર હોવાથી એને વાય લઈશું. આ કાટખૂણાને સામેની બાજુને આપણે કર્ણ કહીશું, અને કર્ણનો સંકેત આપણે આર વાપરીશું. તો આ ત્રણ બાજુઓમાં એસી કર્ણ છે. એટલે એબી બરાબર વાય, બીસી બરાબર એક્સ અને એસી બરાબર આર લઈશું. હવે ખૂણા એ અને ખૂણા સી બેમાંથી ગમે તે ખૂણાની સાપેક્ષે બાજુનો ગુણોત્તર લઈશું, એને આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો કહીએ છીએ. એટલે કે ધારો કે ખૂણા સી ને આપણે એક એની સાપેક્ષે બાજુના ગુણોત્તર લઈએ, તો આ ખૂણા માટે આ સામેની બાજુ ટૂંકમાં આપણે સા અને બા લખીશું. આ ખૂણા માટે આ પાસેની બાજુ, કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીશું. તો ખૂણા સી ની સામેની બાજુ એબી ને આપણે વાય લઈએ છીએ. ખૂણા સી ની પાસેની બાજુ એને આપણે બીસી તરીકે ઓળખીએ છીએ. તો બીસી બરાબર એક્સ, અને ખૂણા બી ની સામેની બાજુ કર્ણ એસી બરાબર આર. હવે થીટાનું મૂલ્ય વાસ્તવિક સંખ્યા હોઈ શકે, એટલે કે થીટા ઇઝ બિલોંગ્સ ટુ આર.
થીટાનું મૂલ્ય આરમાંથી લીધેલું છે અને તથા એ 0 કરતાં મોટું અને 90 કરતાં નાનું, 90 અથવા 90 કરતાં નાનું, 0 અથવા 0 કરતાં મોટું. આના કરતાં થીટાનું માપ 90 કરતાં વધારે એ આગળ 11-12 સાયન્સમાં આવશે, પણ અહીંયા આપણા અભ્યાસક્રમમાં 90થી નીચેના માપ જ બધા આપેલા છે. એટલે બધા માટે બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો માટે બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો માટે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 નથી. બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો માટે નથી, કારણ કે tan થીટા tan 90 અને sec 90 tan 90 અને sec 90 અવ્યાખ્યાયિત છે, અવ્યાખ્યાયિત છે તથા થીટા બરાબર 90 ન ગણાય, ન લખાય અથવા તો ન લેવાય. માટે 0 લેસ ધેન થીટા લેસ ધેન આપણે 90 લઈશું. હવે કોઈ પણ ખૂણા થીટા માટે, આ લઘુકોણ થીટા માટે બાજુનો ગુણોત્તર લઈએ એને આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર કહીએ છીએ. કે ચોક્કસ બાજુનો ગુણોત્તર, ધારો કે સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર, એને એક ચોક્કસ નામ આપેલું છે ત્રિકોણમિતીય ગુણોત્તરનું. એ રીતે પાછળની બાજુ ભાગ્યા કર્ણ એનું પણ ચોક્કસ નામ આપેલું છે. તો આ ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે હવે લઈએ. તો ખૂણા સી બરાબર થીટા માટે અથવા તો થીટાની સાપેક્ષે આ સામેની બાજુ એ બી સામેની બાજુ છે તથા બીસી પાસેની બાજુ. તો આ ત્રિકોણને આપણે અલગથી દોરીએ. હવે ત્રિકોણ ABC આપણે અલગથી દોરીએ તો ખૂણો બી કાટખૂણો હતો, આને આપણે થીટા કહેલો. તો આ ખૂણા માટે આ સામેની બાજુ હતી, આ ખૂણા માટે આ પાછળની બાજુ હતી. કાટખૂણાની સામેની બાજુને કર્ણને આપણે R સંકેત આપ્યો હતો. સામેની બાજુનું માપ y હતું, પાછળની બાજુનું માપ x હતું. એટલે x, y અને r ના માપ કોઈ દિવસ શૂન્ય હોઈ શકે નહીં, એટલે શૂન્યેતર છે બધી કિંમતો. તો હવે આ ત્રિકોણ માટે આપણે અલગ અલગ બાજુના ગુણોત્તરો લઈએ, એને આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો કહીએ છીએ. તો સાઈન, પહેલું જે માપ છે એ સાઈન થીટા, સાઈન થીટા. આને ટૂંકમાં સાઈન થીટા આપણે લઈશું. એ રીતે કોસાઈન થીટા ને ટૂંકમાં પહેલા 3 અક્ષર કોસ થીટા તરીકે લઈશું. એના પછી આવશે ટેન્જન્ટ થીટાને ટૂંકમાં પહેલા 3 અક્ષર TAN ટેન થીટા લઈશું. પછી કોટેન્જન્ટ થીટાને ટૂંકમાં પહેલા 3 અક્ષર કોટ થીટા લઈશું. પછી સેકન્ડ SECANT સેકન્ડ થીટા, તો એને ટૂંકમાં પહેલા 3 અક્ષર સેક
થીટા લઈશું. પછી કોસેકન્ટ થીટાને ટૂંકમાં COSEC કોસેક થીટા લઈશું. હવે ત્રિકોણમિતીય ગુણોત્તરો એમાં પહેલો લઈએ આપણે સાઇન થીટા. સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે સામેની બાજુનું માપ AB અને કર્ણનું માપ AC. તો AB છેદમાં AC એટલે કે y છેદમાં R. એ રીતે બીજો ત્રિકોણમિતીય ગુણોત્તર કોસ થીટા. કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે પાસેની બાજુ એટલે કે BC, કર્ણ એટલે AC. એને આપણે x છેદમાં R કહીશું. ત્રીજો tan થીટા. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો સામેની બાજુ AB છેદમાં BC એટલે કે y છેદમાં x. ચોથો કોસેક. કોસેક થીટા. કોસેક થીટા એટલે એ સાઈન નો વ્યસ્ત છે. સાઈન નો વ્યસ્ત એટલે કર્ણ છેદમાં સામેની બાજુ. કર્ણ છેદમાં સામેની બાજુ એટલે કે કર્ણનું માપ AC છેદમાં AB. AC છેદમાં AB. આમે આનો વ્યસ્ત કરો તમે AB છેદમાં AC નો તો AC ઉપર જશે ને AB નીચે આવશે. એટલે કે AC નું માપ અહીંયા R આપણે ધારેલું છે છેદમાં AB બરાબર y. એટલે સાઈન નો વ્યસ્ત કોસેક અને કોસેક નો વ્યસ્ત સાઈન એટલે એ રીતે સેક થીટા. કર્ણ છેદમાં પાસેની બાજુ તો કર્ણ એટલે AC પાસેની બાજુ એટલે BC. AC છેદમાં BC બરાબર AC એટલે R અને BC એટલે x. R છેદમાં x એટલે કોસ નો વ્યસ્ત સેક થીટા, સેક થીટા નો વ્યસ્ત કોસ થીટા. એટલે આ x છેદમાં R છે તો આ R છેદમાં x ઉલટાઈ જાય વ્યસ્ત કરો એટલે. ચલો કોટ થીટા. કોટ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ તો પાસેની બાજુ એટલે BC છેદમાં સામેની બાજુ એટલે AB. BC છેદમાં AB. BC એટલે x છેદમાં y. હવે આ ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરીને આપણે આગળ બીજા સૂત્રો મેળવીએ કે ત્રિકોણમિતીય ગુણોત્તરો એ વાસ્તવિક સંખ્યા છે. આ ગુણોત્તરોની કિંમતો બધી કેવી છે? વાસ્તવિક સંખ્યાઓ અને તેને કોઈ એકમ હોતો નથી. બીજું કે સાઇન થીટા અને કોસ થીટામાં અંશ સાઇન થીટા અને કોસ થીટામાં અંશ સામેની બાજુને છેદ કર્ણનું માપ હંમેશા બાકીની બાજુઓ કરતાં કેવું હોય? વધારે. એટલે અંશ કરતાં છેદ મોટો છે. એટલે અંશ કરતાં છેદ મોટો હોય તો આની કિંમતો સાઇનની કિંમતો એક કરતાં હંમેશા નાની રહે. એટલે સાઇન અને કોસની કિંમતો હંમેશા એક કરતાં નાની રહે. એથી ઉલટું કર્ણનું માપ સામેની બાજુ કરતાં વધારે હોય એટલે આ કોસેક થીટા અને સેક થીટાની કિંમત હંમેશા એક કરતાં મોટી રહે. તો એ રીતે આપણે એટલું યાદ રાખીશું. હવે અલગ અલગ સૂત્રો આપણે મેળવીએ. આ ત્રિકોણમિતીય ગુણોત્તરો જે 6 સૂત્રો છે, 6 સૂત્રો દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાના. તો દરેક વિદ્યાર્થી આ સાઇન થીટા એટલે y અપોન r અથવા તો સામેની બાજુ ભાગ્યા કર્ણ અથવા AB અપોન AC આ બધું યાદ રાખો ત્રિકોણનો ઉપયોગ કરીને. આ ત્રિકોણમાં આ ખૂણા માટે આ સામેની બાજુ, આ ખૂણા માટે આ પાસેની બાજુ,
કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય અને એને અલગ અલગ સંકેતો આપી અથવા તો બાજુના માપ આપ્યા હોય તો તમે 6 એ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધી શકો. તો હવે આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીને અલગ અલગ સૂત્રો મેળવીએ. તો પાયથાગોરસ પ્રમેય મુજબ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, એટલે કે ખૂણા B નું માપ કેવું છે 90 તથા AC કર્ણ છે. તો બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ. આપણે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ તો AB² પ્લસ BC² બરાબર AC². AB એટલે AB નું માપ y, તો y નો વર્ગ, BC એટલે x નો વર્ગ અને AC એટલે r, તો r નો વર્ગ. હવે r એ વાસ્તવિક સંખ્યા છે, શૂન્ય નથી, એટલે કે શૂન્યતર વાસ્તવિક સંખ્યા હોવાથી દરેક પદને આપણે r² વડે ભાગી શકીએ. તો દરેક પદને r² વડે ભાગતા તો y² છેદમાં r², x² છેદમાં r² અને r² છેદમાં r². તો y upon r, y છેદમાં r નો વર્ગ કહેવાય, આ x છેદમાં r એનો વર્ગ કહેવાય અને r² ઉડી જાય એટલે 1. y upon r એટલે આપણે શીખી ગયા અગાઉ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરમાં. y upon r, y છેદમાં r એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કયો ત્રિકોણમિતીય ગુણોત્તર હતો? તો sin θ. તો આની જગ્યાએ આપણે sin θ લખી શકીએ. તો sin θ નો વર્ગ પ્લસ x upon r, x upon r એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ. આ પાછળની બાજુ છે આ ખૂણા માટે, તો પાછળની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે cos θ. તો cos θ નો વર્ગ બરાબર 1. હવે આ sin θ નો વર્ગ એને આપણે આ રીતે લખવો હોય તો લખી શકીએ sin² θ. આ રીતે પણ લખવો હોય તો લખી શકાય. તો આને આપણે sin² θ પ્લસ આને cos² θ ઇઝ ઇક્વલ ટુ 1 લખી શકીએ, જ્યાં થીટાનું મૂલ્ય θ<90 લઘુકોણ છે અને થીટાનું માપ 90 કરતા નાનું છે. હવે આ પરિણામ 1 મળ્યું. હવે આમાં sin² θ નું સૂત્ર બનાવવું હોય તો આ પ્લસ cos² θ જમણી બાજુ લઈ જાઓ તો 1 માઇનસ cos² θ થાય, એટલે કે sin² θ બરાબર 1 માઇનસ cos² θ. અને જો આપણે cos² θ નું સૂત્ર બનાવવું હોય તો sin² ને જમણી બાજુ લઈ જાઓ તો cos² θ બરાબર 1 તો હતા જ અને sin² આ બાજુ જશે એટલે માઇનસ થશે, તો 1 માઇનસ sin² θ. એટલે આપણને આ મેઇન સૂત્ર sin² θ પ્લસ cos² θ બરાબર 1 ઉપરથી આ બે સૂત્રો આપણને મળ્યા. આ બંને સૂત્રો આપણે યાદ રાખવાના. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા કે tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, એટલે કે y છેદમાં x. સામેની બાજુનું માપ y અને પાછળની બાજુ માપ x. હવે અંશ અને છેદને r વડે ભાગતા, અંશ અને છેદને r વડે ભાગતા તો tan θ બરાબર આને r વડે ભાગીએ તો y છેદમાં r, આને r વડે ભાગીએ તો x છેદમાં r. તો tan θ બરાબર y upon r એટલે આપણે શીખી ગયા પેલા 6 ત્રિકોણમિતીય ગુણોત્તરોમાં. y upon r એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ, જેને આપણે શું કહીએ છીએ sin θ. તો sin θ છેદમાં આને પાછળની બાજુ ભાગ્યા કર્ણ એટલે cos θ. તો અહીંયા આપણે લખી શકીએ cos θ.
તો ટેન થીટાનું સૂત્ર મળી ગયું સાઈન થીટા છેદમાં કોસ થીટા. એ જ રીતે કોટ થીટા બરાબર આ પાછળની બાજુ ભાગ્યા સામેની એટલે કે એક્સ છેદમાં વાય. આમાં અંશ અને છેદને આર વડે ભાગે તો એ રીતે આમાં અંશ અને છેદને આર વડે ભાગતા અંશ અને છેદને આર વડે ભાગતા તો કોટ થીટા બરાબર એક્સ છેદમાં આર નીચે વાય છેદમાં આર એટલે કે કોટ થીટા બરાબર એક્સ છેદમાં આર. એક્સ એટલે પાછળની બાજુ, છેદમાં આર એટલે કે કર્ણ, તો પાછળની બાજુ ભાગ્યા કર્ણ એટલે કોસ થીટા. તો ઉપર લખી શકીએ આપણે કોસ થીટા અને નીચે લખી શકીએ સાઈન થીટા. આ એક સૂત્ર મળ્યું આપણને કે કોટ થીટા બરાબર કોસ ભાગ્યા સાઈન, ટેન થીટા બરાબર સાઈન ભાગ્યા કોસ. આનું બિલકુલ ઉલટું છે, એટલે કે આ સાઈન ભાગ્યા કોસ છે તો આ કોસ ભાગ્યા સાઈન, એટલે કે આ ટેનનો વ્યસ્ત શું છે કોટ, કોટનો વ્યસ્ત ટેન, એટલે બંને એકબીજાના શું છે વ્યસ્ત. ટેનનો વ્યસ્ત કોટ છે અને કોટનો વ્યસ્ત ટેન. હવે આપણે આગળ જોઈએ બીજું સૂત્ર. કોસેક થીટા નો વ્યસ્ત સાઈન થીટા. કેમ કે આપણે 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો શીખી ગયા, એમાં સાઈન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ અને કોસેક થીટા એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ, એટલે આ બંને એકબીજાનું વ્યસ્ત છે. આ સામેની બાજુ ભાગ્યા કર્ણ છે સાઈન, સાઈન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસેક એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ, એટલે કોસેક થીટાનું વ્યસ્ત સાઈન ને સાઈન થીટાનું વ્યસ્ત કોસેક. તો કોસેક થીટાનું વ્યસ્ત લખીએ તો 1 કોસેક થીટા થાય. તો કોસેક થીટાનું વ્યસ્ત 1 કોસેક થીટા. તો કોસેક થીટાનું વ્યસ્ત 1 કોસેક થીટા એ કોણ છે સાઈન થીટા. એ જ રીતે સાઈન થીટાનો વ્યસ્ત કોસેક થીટા, એટલે કે કોસેક થીટા બરાબર 1 સાઈન થીટા. કોસેક થીટાનો વ્યસ્ત સાઈન થીટા અને સાઈન થીટાનો વ્યસ્ત કોસેક થીટા. એ જ રીતે કોસ અને સેક, તો સેક થીટાનો વ્યસ્ત કોસ થીટા. કેમ કે કોસ થીટા એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ. પેલા 6 સૂત્રો શીખ્યા એમાં લખ્યું છે આપણે, કોસ થીટા એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ અને સેક થીટા એટલે કર્ણ ભાગ્યા પાછળની બાજુ, એટલે કે આ બંને એકબીજાના વ્યસ્ત છે. તો સેક થીટાનું વ્યસ્ત એ કોણ છે કોસ થીટા. તો સેક થીટાનું વ્યસ્ત 1 સેક થીટા એ કોણ છે કોસ થીટા. એ જ રીતે કોસ થીટાનો વ્યસ્ત સેક થીટા, એટલે કે 1 કોસ થીટા, કોસનો વ્યસ્ત સેક થીટા. હવે આ સાઈન થીટા અહીંયા ભાગાકારમાં છે, આની સાથે જાય તો ગુણાકારમાં, તો સાઈન થીટા ગુણ્યા કોસેક થીટા થઈ જાય એટલે 1. એટલે આપણે આ બે સૂત્રો મળે, સાઈન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1 મળશે. અને એ જ રીતે આ કોસ થીટા અહીંયા ગુણાકારમાં જતો રહે તો કોસ થીટા ગુણ્યા સેક થીટા બરાબર 1. એટલે બીજું સૂત્ર આપણને આ મળશે, કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1. એટલે આપણને આ સૂત્રો બીજા મળ્યા. આ સૂત્રો અલગ કાગળમાં કે ચોપડામાં ઉતારી દેવાના, એટલે દાખલા કરતી વખતે આપણને આ બધા સૂત્રોનો ઉપયોગ કરતા ફાવે. એ જ રીતે કોટ થીટા, કોટ થીટાનો વ્યસ્ત આપણે જોઈ ગયા આગળ ટેન થીટા. તો કોટ થીટા નો વ્યસ્ત ટેન થીટા, એટલે કે 1 કોટ થીટા એ શું છે ટેન થીટા. એ જ રીતે ટેન થીટાનો વ્યસ્ત કોટ થીટા. તો કોટ થીટા બરાબર 1 ટેન થીટા. હવે ટેન થીટા અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં થાય. તો ટેન ગુણ્યા કોટ,
એટલે કે ટેન થીટા ગુણાકારમાં કોટ થીટા બરાબર 1. એટલે આ સૂત્ર આપણને મળ્યું. ટેન અને કોટ બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર હંમેશા 1 થાય. એટલે ટેન થીટા બરાબર 1 કોટ થીટા અને 1 ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ કોટ થીટા. આપણે લખી શકીએ બંને. હવે પાયથાગોરસ પ્રમેય પરથી લખી શકીએ કે બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ. એટલે બીસી સ્ક્વેર પ્લસ એબી સ્ક્વેર પ્લસ એબી સ્ક્વેર બરાબર કર્ણ એસી નો સ્ક્વેર. બીસી સ્ક્વેર એટલે એક્સ નો વર્ગ, એબી એટલે વાય નો વર્ગ બરાબર કર્ણ એસી એટલે આર નો વર્ગ. દરેક પદને આપણે એક્સ સ્ક્વેર વડે ભાગતા, દરેક પદને એક્સ સ્ક્વેર વડે ભાગતા. તો અહીંયા એક્સ સ્ક્વેર છેદમાં એક્સ સ્ક્વેર, અહીંયા આપણે એક્સ સ્ક્વેર વડે ભાગો તો વાય સ્ક્વેર છેદમાં એક્સ સ્ક્વેર, અહીંયા આર સ્ક્વેર છેદમાં એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર ઉડી ગયા એટલે 1 પ્લસ આ વાય છેદમાં એક્સ એનો વર્ગ કહેવાય, આ આર છેદમાં એક્સ એનો વર્ગ કહેવાય. હવે આપણે 6 ત્રિકોણમિતિય ગુણોત્તરમાં શીખી ગયા કે વાય છેદમાં એક્સ એટલે શું છે 10, તો 10 નો વર્ગ તો 10 સ્ક્વેર થીટા અને આર છેદમાં એક્સ એટલે કે સેક સ્ક્વેર થીટા, સેક સ્ક્વેર થીટા. હવે જો 1 ને આ બાજુ લઈ જઈએ તો એક બીજું સૂત્ર મળશે. તો આ +1 છે, આ બાજુ જાય તો -1 એટલે સેક સ્ક્વેર થીટા -1 બરાબર 10 સ્ક્વેર થીટા. એક સૂત્ર આપણને આ મળશે, સેક સ્ક્વેર થીટા -1 બરાબર 10 સ્ક્વેર થીટા. એ રીતે 10 ને લઈ જઈએ આપણે તો આ +10 સ્ક્વેર છે, આ બાજુ જશે તો માઇનસ એટલે સેક સ્ક્વેર થીટા -10 સ્ક્વેર થીટા બરાબર આ બાજુ શું રહેશે 1. એટલે કે સેક સ્ક્વેર થીટા -10 સ્ક્વેર થીટા બરાબર 1. એટલે આ 3 સૂત્રો પાછા બીજા નવા મળ્યા આપણને, એ આપણે અલગ ચોપડામાં ઉતારી દઈશું. હવે પાયથાગોરસના પ્રમેય પરથી ફરીથી બીજું સૂત્ર મેળવીએ તો એબી સ્ક્વેર છેદમાં બીસી સ્ક્વેર બરાબર કર્ણ એસી સ્ક્વેર. એબી એટલે વાય નો વર્ગ, બીસી એટલે એક્સ નો વર્ગ બરાબર એસી એટલે આર નો વર્ગ. તો દરેક પદને આપણે વાય સ્ક્વેર વડે ભાગતા, દરેક પદને વાય સ્ક્વેર વડે ભાગતા. તો વાય સ્ક્વેર છેદમાં વાય સ્ક્વેર, એક્સ સ્ક્વેર છેદમાં વાય સ્ક્વેર, આર સ્ક્વેર છેદમાં વાય સ્ક્વેર. વાય સ્ક્વેર ઉડી એટલે 1, આ એક્સ છેદમાં વાય હોલ સ્ક્વેર, આ આર છેદમાં વાય હોલ સ્ક્વેર. હવે 6 ત્રિકોણમિતિય ગુણોત્તરમાં શીખી ગયા એક્સ છેદમાં વાય એટલે કે પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે કે કોટ. તો કોટ થીટાનો શું છે વર્ગ બરાબર અહીંયા આર અપોન વાય કર્ણ ભાગ્યા સામેની બાજુ એટલે કોસેક થીટા. તો કોસેક થીટાનો વર્ગ. હવે 1 ને જમણી બાજુ લઈ જઈએ તો કોસેક સ્ક્વેર થીટા -1 થઈ જાય ઇઝ ઇક્વલ ટુ કોટ સ્ક્વેર થીટા. તો કોસેક સ્ક્વેર થીટા -1 +1 આ બાજુ જાય તો -1 એટલે કોસેક સ્ક્વેર થીટા -1 બરાબર શું રહેશે કોટ સ્ક્વેર થીટા એટલે કોટ સ્ક્વેર થીટા. હવે આપણે કોટને લઈ જઈએ તો કોસેક સ્ક્વેર થીટા આ પ્લસ કોટ સ્ક્વેર આ બાજુ જશે એટલે માઇનસ થશે. તો કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 રહેશે. તો કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. એટલે બીજા 3 સૂત્રો આપણને મળ્યા. હવે આ બધા જે સૂત્રો મેળવે આપણે એક યાદી બનાવી દઈએ તો એ યાદી પ્રમાણે તમારે પછી તૈયાર કરવાના. આપણે
જે સૂત્રો ત્રિકોણમિતિના મેળવ્યા એની આપણે યાદી બનાવી દઈએ એટલે આપણે દાખલાઓમાં કામ લાગે. તો ત્રિકોણમિતિના સૂત્રો, પહેલું શીખ્યા આપણે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. બીજું સૂત્ર sin સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ cos સ્ક્વેર થીટા. ત્રીજું, જે રીતે sin સ્ક્વેર બરાબર 1 માઇનસ cos સ્ક્વેર, એ રીતે cos સ્ક્વેર બરાબર 1 માઇનસ sin સ્ક્વેર. આ પ્લસ sin સ્ક્વેર આ બાજુ લઈ જઈએ એટલે 1 માઇનસ થઈ જશે sin સ્ક્વેર. તો cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ sin સ્ક્વેર થીટા. ચોથું, tan થીટા બરાબર sin થીટા છેદમાં cos થીટા અને cot થીટા બરાબર cos થીટા છેદમાં sin થીટા. છઠ્ઠું સૂત્ર cosec થીટા બરાબર 1 upon sin થીટા અને sin થીટા બરાબર 1 upon cosec થીટા. અને cosec થીટા અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં. તો sin થીટા ઇન્ટુ cosec થીટા બરાબર 1. જે રીતે sin અને cosec લીધા એવી રીતે આપણે sec અને cos લઈએ. તો sec થીટા બરાબર 1 upon cos થીટા. આપણે જે સૂત્રો મેળવ્યા બધા આપણે યાદી બનાવી દઈએ એટલે દાખલાઓમાં કામ લાગે. cos થીટા બરાબર 1 upon sec થીટા. અહીંયા sec થીટા ભાગાકારમાં છે, બાદ જાય તો ગુણાકારમાં. એટલે cos થીટા ઇન્ટુ sec થીટા બરાબર 1. બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા 1 થાય, કારણ કે secનો વ્યસ્ત cosec છે અને cosecનો વ્યસ્ત sec છે, અને sec થીટાનો વ્યસ્ત cos થીટા અને cos થીટાનો વ્યસ્ત શું છે sec થીટા. એ રીતે અહીંયા પણ sin થીટાનો વ્યસ્ત એટલે cosec થીટા અને cosec થીટાનો વ્યસ્ત એટલે sin થીટા. અને આ sin થીટા અને cosec થીટા એકબીજાના વ્યસ્ત છે એટલે એનો ગુણાકાર કેટલો થશે 1. એ રીતે tan અને cot. tan થીટા બરાબર 1 upon cot થીટા અને cot થીટા ઇઝ ઇક્વલ ટુ 1 upon tan થીટા. tan અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં આવે. તો tan થીટા ઇન્ટુ cot થીટા બરાબર 1. બીજા આપણે 3 સૂત્રો tan અને 3 સૂત્રો cotના શીખી ગયા. તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા અને sec સ્ક્વેર થીટા માઇનસ 1 બરાબર tan સ્ક્વેર થીટા. એ રીતે આ tan ને આ બાજુ લઈ જાઓ જમણી બાજુ, એટલે sec સ્ક્વેર થીટા આ પ્લસ tan સ્ક્વેર આ બાજુ જશે એટલે માઇનસ tan સ્ક્વેર, એટલે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર બરાબર 1. એટલે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. હવે કોટના 3 સૂત્રો લખી દઈએ. 1 પ્લસ cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા. આ પ્લસ 1 છે, જમણી બાજુ જાય તો માઇનસ 1 થાય. તો cosec સ્ક્વેર થીટા માઇનસ 1 બરાબર cot સ્ક્વેર થીટા. અને 20મું સૂત્ર કોટને લઈ જઈએ જમણી બાજુ, તો cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1. તો આ 20 સૂત્રો દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાના અને ચોપડામાં એક પિન પેજમાં ઉતારી દેવાના. એટલે ગમે ત્યારે આપણે દાખલા કરતી વખતે સૂત્રોની જરૂર પડે તો આ સૂત્રો પૈકી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી શકીએ આપણે. હવે મિત્રો, ત્રિકોણમિતિય ગુણોત્તરની અવિચલતા
એટલે આ એક કાટકોણ ત્રિકોણ એ બી સી આપેલો છે. ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી કાટખૂણો અને એસી કર્ણ. એટલે આપણે કાટકોણ ત્રિકોણ એબીસીના કર્ણ એસી ઉપર પી અને લંબાવેલ એસી પર ક્યુ બિંદુ. એટલે આ જે એસી જે લંબાવેલી એસી જે છે બાજુ એમાં પી બિંદુ અને ક્યુ બિંદુ આપણે લીધા. પીમાંથી લંબ દોરેલો છે પીએમ, ક્યુમાંથી લંબ દોરેલો છે ક્યુએન. એટલે કે ખૂણો એમ અને ખૂણો એન કેવા છે કાટખૂણા. ખૂણો એમ કાટખૂણો હોય તો એપી કર્ણ બને. એ રીતે ખૂણો બી કાટખૂણો હોય તો એસી કર્ણ બને. એ રીતે ખૂણો એન કાટખૂણો હોય તો એ ક્યુ કર્ણ બને. એટલે હવે આપણે પીએમ લંબ એબી, પીએમ લંબ એબી, ક્યુએમ લંબ એબી પર આપણે દોરો તો દોર્યા. હવે ફુગુ શરત અનુસાર આ ત્રણે ત્રણ ત્રિકોણ કેવા થશે સમરૂપ. એટલે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એએમપી, ત્રિકોણ એબીસી એટલે આ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ એએમપી આ નાનો ત્રિકોણ. એ જ રીતે સમરૂપ ત્રિકોણ એએન ક્યુ. ટૂંકમાં ત્રણેય ત્રિકોણો કેવા થયા સમરૂપ. તો અનુરૂપ બાજુઓ કેવી હોય પ્રમાણમાં હોય. એટલે કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. તો બીસી કર્ણ એના છેદમાં એમપી કર્ણ. એટલે બીસી છેદમાં એમપી બરાબર એસી છેદમાં એપી, એસી છેદમાં આખી બાજુ એપી. એટલે બીસી બાજુ બીસી જે છે એની છેદમાં એમપી લીધી અને આપણે કર્ણ એસીના છેદમાં કર્ણ એપી લીધો. એ રીતે અહીંયા બીસી છેદમાં એન ક્યુ. તો બીસી એટલે આ બાજુ છેદમાં એન ક્યુ એટલે આ બાજુ. આ બાજુના છેદમાં આ બાજુ ઇઝ ઇક્વલ ટુ કર્ણ એસીના છેદમાં કર્ણ એ ક્યુ, એસીના છેદમાં કર્ણ એ ક્યુ. આ કર્ણના છેદમાં કર્ણ. એ રીતે હવે એકાંતર પ્રમાણ લઈએ તો એસી આપણે આ બાજુ અહીંયા લાવી દઈએ, એમપીને અહીંયા લાવી દઈએ તો બીસીના છેદમાં શું થશે એસી અને એમપી અહીંયા આવી જશે એટલે એમપી છેદમાં એપી. એ રીતે અહીંયા એસી અહીંયા આવશે અને એન ક્યુ જશે અહીંયા. એટલે એકાંતર પ્રમાણ અહીંયા લઈએ આપણે તો બીસી છેદમાં એસી અને એન ક્યુ છેદમાં એ ક્યુ. હવે બીસી છેદમાં એસી, બીસીના છેદમાં એસી. એટલે કે આ ખૂણા માટે આ સામેની બાજુ અને આ કર્ણ એસી, સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે કે ખૂણા આ થીટા માટે કે ખૂણા એ માટે સામેની બાજુ બીસી છેદમાં કર્ણ એસી. એટલે બીસી છેદમાં એસી એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. એને આપણે સાઈન થીટા કહીશું. એ રીતે એમપી છેદમાં એપી. તો એમપી એટલે આ સામેની બાજુ, એપી એટલે આ કર્ણ. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે આપણે એને સાઈન થીટા કહીશું. તો આનો સાઈન થીટા, આ ત્રિકોણ એબીસી નો સાઈન થીટા અને ત્રિકોણ એએમપી નો સાઈન થીટા કેવા થાય સમાન. એટલે થીટાના મૂલ્યમાં થીટાના સાપેક્ષે કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તરમાં ફરક પડતો નથી. એટલે એનું માપ અચળ હોય છે. ત્રિકોણ નાના મોટા થાય છે પણ એના સાઈન થીટાના મૂલ્ય કેવા રહે છે સમાન. એટલે કોઈ પણ ત્રિકોણો આપેલા હોય એક જ થીટા માટે તો બધા કાટકોણ ત્રિકોણોમાં સાઈન થીટાનું મૂલ્ય અચળ રહેશે. મિત્રો આમાં બે મુદ્દા ખાસ યાદ રાખવા જેવા છે કે સાઈન થીટા અને કોસ થીટાનું મૂલ્ય હંમેશા એક કરતાં ઓછું હોય છે. સાઈન થીટા અને કોસ થીટાનું મૂલ્ય હંમેશા એક કરતાં ઓછું હોય છે. કારણ કે સાઈન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે સામેની બાજુનું માપ એ કર્ણ કરતાં હંમેશા ઓછું હોય. એટલે કે અંશ નાનો અને છેદ મોટો. એટલે જે અપૂર્ણાંકોનો અંશ નાનો અને છેદ મોટો હોય એની કિંમત એક કરતાં ઓછી હોય. એટલે કે સાઈન થીટા અને કોસ થીટાનું મૂલ્ય હંમેશા એક કરતાં ઓછું હોય છે. પણ થીટાની અમુક વિશિષ્ટ કિંમતો માટે એનું મૂલ્ય એક હોય છે. હવે બીજું કે સેક થીટા અને કોસેક થીટાનું મૂલ્ય હંમેશા એકથી વધારે હોય છે. હવે સેક થીટા એટલે કર્ણ ભાગ્યા પાછળની બાજુ અને કોસેક થીટા એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો કર્ણનું માપ હંમેશા એટલે કે અંશનું માપ હંમેશા એક છેદ કરતાં વધારે છે. એટલે એનું મૂલ્ય હંમેશા એકથી વધારે હોય. એટલે કે થીટાની અમુક વિશિષ્ટ કિંમતો માટે તે મૂલ્ય એક પણ હોઈ શકે. તથા ટેન થીટા અને કોટ થીટાનું મૂલ્ય કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. આ ખાસ યાદ રાખો.